નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સએપ ફેસબુકની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દેશના ખેડૂતો પર 31 લાખ કરોડનું દેવું। ગુજરાતના ખેડૂતોની માથે કેટલું દેવું જાણો મિત્રો રાજ્યવાર અને આંકડા। ખાસ કરીને મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મિત્રો સ્પષ્ટ કરી દીધું છે કે દેશભરમાં ખેડૂતો માટે સંપૂર્ણ દેવામાફીની કોઈ પણ યોજના નથી। રાજસ્થાનના મિત્રો નાગોરથી સાંસદ હનુમાન મિત્રો બેનીવાલે ખેડૂતોના દેવામાફી વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણામંત્રી મિત્રો આ જાણકારી આપી હતી। તો સીતારમણે મિત્રો સ્પષ્ટ શબ્દોની અંદર કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે મિત્રો ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી। સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ પણ કરી રહી છે। તો ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ લઈને પણ લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવ્યા છે। તો ભારતીય ખેડૂતો હાલમાં જ મિત્રો ભારે બોજ હેઠળ મિત્રો દબાયેલા છે। તો સરકારી આંકડા અનુસાર મિત્રો દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો પર કુલ મળીને 31 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। તો આ દેવું મિત્રો બે પ્રકારનું છે। પહેલું કે મિત્રો ક્રોપ લોન, જે મોટા ભાગે મિત્રો બિયારણ, ખાતર અને કીટનાશક જેવા મિત્રો ખર્ચા માટે નાના ગાળા માટે લોન લેવામાં આવે છે। તો બીજી જે મિત્રો ટર્મ લોન, જે લાંબા ગાળા માટે હોય છે, એટલે કે મિત્રો ટ્રેક્ટર, ભારે મશીનરી અને અન્ય ઉપકરણ ખરીદવા માટે લેવામાં આવે છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ હાલમાં જ સંસદમાં ખેડૂતો માટે જે પણ મિત્રો દેવાના આંકડા રજૂ કર્યા હતા। તો આ આંકડા અનુસાર મિત્રો દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના ખેડૂતો દેવાના મામલામાં સૌથી ઉપર છે। મિત્રો ખાસ કરીને તમિલનાડુના ખેડૂતો ઉપર 5 લાખ કરોડ રૂપિયાનું દેવું બાકી છે। ખાસ વાત એ છે કે મિત્રો અહીંના ખેડૂતોને ખેતીના વિસ્તારમાં ટર્મ લોનની મદદ વધારે લેતા હોય છે। તો રાજ્યના કુલ મિત્રો દેવામાં ટર્મ લોનની ભાગીદારી 3,41,214 કરોડ રૂપિયા છે। તો તમને મિત્રો જણાવી દે કે મિત્રો ગુજરાતની અંદર જ્યાં પણ મિત્રો ખેડૂતોને માથે દેવું છે તેમનું મિત્રો દેવું માફ કરવાની હાલ અત્યારે કોઈ પણ મિત્રો પ્રસ્તાવના નથી। કારણ કે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદની અંદર મિત્રો સ્પષ્ટપણે કહી દીધું છે કે હાલ અત્યારે મિત્રો સંપૂર્ણ દેવામાફીની કોઈ પણ યોજના નથી। તો સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દેવાનું કે મિત્રો હમણાં જ મહારાષ્ટ્રની અંદર મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે। તો જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા મિત્રો માફ કરવામાં આવ્યા છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતના ખેડૂતો પણ કહી રહ્યા છે કે અહીંયા મિત્રો માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ, તો પણ ખેડૂતોને આમાંથી રાહત મળી શકે। કાંઈ વાંધો નહીં કે સંપૂર્ણ દેવું માફ કરવામાં ન આવે, પરંતુ માત્ર ખેડૂતોનું જો મિત્રો 2 લાખ રૂપિયાનું દેવું માફ કરવામાં આવે તો પણ ખેડૂતો આ કપરી સમયમાંથી બહાર આવી શકે। તો શું મિત્રો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થવું જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલર્ટ મોડ પર આવ્યું ભારત। ગભરાવાની જરૂર નથી પણ સાચવેત રહેજો। મિત્રો ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે 28 ફેબ્રુઆરીથી ફાટી નીકળેલા યુદ્ધના પગલે મિડલ ઈસ્ટમાં ભયંકર તણાવ છે અને તેની ઝપેટમાં બીજા પણ અનેક દેશો આવ્યા છે। તો મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અતિ મહત્વના વ્યાપાર અને જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટનું પણ સંકટ પેદા થયું છે, જેની આંચ મિત્રો શું હવે ભારતને પણ ભરડામાં લેશે? તો સ્થિતિની ગંભીરતા એ રીતે પણ જોઈ શકીએ કે પીએમ મોદીએ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યાના આટલા દિવસ બાદ ગઈકાલે જ 23 માર્ચે લોકસભામાં અને આજે મિત્રો એટલે કે 24 માર્ચના રોજ રાજ્યસભાની અંદર સંબોધન કર્યું હતું। તો આ ઉપરાંત મિત્રો મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એવી પણ માહિતી અપાઈ હતી કે સરકારે મિત્રો બુધવારે એક સર્વપક્ષી બેઠક પણ બોલાવી છે। તો ત્યારે મિત્રો સવાલ ઉઠે છે કે સ્વાભાવિક છે કે આવનારો સમય પડકારજનક રહેશે। શું ભારત મિત્રો ફરીથી કોરોના કાળ જેવી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે? જો કે પીએમ મોદીએ તેમના સંબોધનની અંદર કહ્યું કે સરકાર પડકારોને પહોંચી વળવા માટે સજ્જ છે, છતાં પણ મિત્રો સતર્કમાં રહેવું શું મિત્રો કોઈને વાંધો? તો ખાસ કરીને મિત્રો મોદીનું અહીંયા એટલું જ કહેવું છે કે હાલ અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે, તો આમને અંદર મિત્રો આપણે સાચત રહેવાની જરૂર છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમો બદલાઈ ગયા. જાણો હવે 1 મહિનામાં અને આખા વર્ષમાં કેટલા બાટલા તમને મિત્રો મળશે. તો ભારતીય પેટ્રોલિયમ અને મિત્રો સરકારની નવી માર્ગદર્શિકા મુજબ હવે ગ્રાહકો મન ફાવે તેમ સિલિન્ડર બુક કરાવી શકશે નહીં. નવા નિયમ પ્રમાણે 1 મહિનામાં વધુમાં વધુ 2 સિલિન્ડર જ બુક કરાવી શકશે. મિત્રો આખા નાણાકીય વર્ષ દરમિયાન કુલ મિત્રો 15 સિલિન્ડરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે મિત્રો મન ફાવે અને મનમાને નહીં ચાલે. જેમાં પણ મિત્રો 12 સબસિડીવાળા અને 3 વગર સબસિડીના સિલિન્ડરનો સમાવેશ થાય છે. આ લિમિટ ઓળંગવા પર ઓનલાઈન સિસ્ટમ આપોઆપ તમારું બુકિંગ અટકાવી દેશે. બુકિંગના સમયગાળામાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જે મિત્રો દરેક ગ્રાહકે જાણવો જરૂરી છે. પહેલા 2 સિલિન્ડર બુકિંગ વચ્ચે 21 દિવસનો સમયગાળો રાખવો પડતો હતો, તો જે હવે વધારીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે. એટલે કે એકવાર સિલિન્ડર બુક કર્યા પછી તમારે બીજા બુકિંગ માટે ઓછામાં ઓછી 25 દિવસની રાહ જોવી પડશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ગેસનો સંગ્રહ અટકાવવાનો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પુરવઠો સામાન્ય રીતે પહોંચાડવાનો છે. જો કોઈ ખાસ સંજોગોમાં તમારો વાર્ષિક કોટા પૂરો થઈ જાય અને વધારાના ગેસની જરૂર પડે તો તેના માટે તમે મિત્રો હેલો BPCL મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓથી મિત્રો દૂર રહો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની મિત્રો ભય ફેલાઈ રહી છે. તો આ અફવાઓ પર વિરામ મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે રાજ્યમાં ઈંધણનો એટલે કે રાજ્યની અંદર મિત્રો હાલ અત્યારે ઈંધણનો પૂરો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ મિત્રો ગભરાઈને પેટ્રોલ પંપ પર મિત્રો લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી. સરકાર દ્વારા મિત્રો સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દર 2 દિવસે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસના પુરવઠાની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી મિત્રો જનતાને કોઈ પણ મુશ્કેલી ન લેવી પડે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. તો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના આધારે જણાવ્યું છે કે તમામ પેટ્રોલ પર નિયમિત રીતે મિત્રો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા મેસેજથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી મગરના સંદેશાઓને ફોરવર્ડ ન કરવા માટે તંત્ર દ્વારા નાગરિકોને સલાહ આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારત માટે આવ્યા ગુડ ન્યૂઝ. દેશમાં રસોઈ ગેસની અછત વચ્ચે 2 બીજા મિત્રો જહાજ એટલે કે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત આવી રહ્યા છે. LPG લઈને આવી રહેલા આ જહાજ મિત્રો ખાસ કરીને જગવસંત અને પાયન ગેસ જે ગઈકાલે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી અને આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે. તો આ જહાજ મિત્રો આગામી 2 દિવસ સુધી ભારતના બંદર સુધી પહોંચી જશે. તો આ જહાજોમાં લગભગ મિત્રો 92,000 ટન LPG ગેસ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેલ મુસાફરોને મોટો ફટકો. રેલવે વિભાગે મિત્રો ટિકિટના કાળાબજારને રોકવા માટે રિફંડ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ મળશે નહીં. નવા નિયમો અનુસાર મિત્રો પ્રસ્થાન સમયના 8 કલાક કરતાં ઓછા સમયમાં રદ કરવા પર કોઈ પણ રિફંડ મળશે નહીં. 24 કલાકથી 8 કલાક પહેલા ખાસ કરીને મિત્રો રદ કરવા પર 50% અને 72 કલાક પહેલા રદ કરવા પર 75% રિફંડ મળશે. આ નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન નોંધણી ન કરાવનારને ₹10,000 થી લઈ ₹25,000 સુધીનો દંડ. ગુજરાત કેબિનેટમાં 18 માર્ચે મિત્રો સર્જાયેલા સમાન નાગરિક સંહિતા એટલે કે UCC ના ડ્રાફ્ટમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર મિત્રો રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી મિત્રો ફરજિયાત રહેશે. નોંધણી ન કરાવનારને 10,000 થી લઈને ₹25,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે, પરંતુ લગ્ન અમાન્ય ગણાશે નહીં. UCC અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ મોંઘું થશે. વૈશ્વિક ઉર્જા સંકટને લઈને અમેરિકાએ ઈરાનની તેલ પરના પ્રતિબંધને 1 મહિના માટે હટાવ્યા છે. આ વચ્ચે ઈરાન ભારતને કાચું તેલ આપવા માટે તૈયાર થયું છે, પરંતુ ઈરાને તેના માટે કેટલીક શરતો રાખી છે, જેમાં કાચા તેલના રેટમાં 6 થી લઈને મિત્રો $8 પ્રતિ બેરલ
પ્રીમિયમ ચાર્જ ચૂકવવો પડશે, જેની ચૂકવણી જહાજ પહોંચશેના 7 દિવસની અંદર ડોલરમાં કરવી પડશે. જોકે ભારતીય કંપનીએ મિત્રો રૂપિયામાં ચૂકવણી કરવાની વાત કરી છે, જેનાથી મિત્રો ભાવમાં ફેરફાર થવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો. આજે સોના અને ચાંદીના ભાવ ₹1800 ઘટ્યા છે. 2 દિવસમાં સોનાનો ભાવ ₹10,000 ઘટ્યો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,35,790 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે મિત્રો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ મિત્રો 10 ગ્રામ ₹1,24,390 રહ્યો છે. જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ એટલે કે ₹1,35,690 રહ્યો છે. સાથે જ મિત્રો ચાંદીમાં પણ મોટું ગાબડું પડ્યું છે. તો જે મિત્રો હાલ 2,29,900 ઉપર ટ્રેન્ડ થઈ રહી છે. મિત્રો આ સમાચારની જો વિસ્તારથી વાત કરવામાં આવે તો ગુજરાતના પાડોશી રાજ્યના જે પણ ખેડૂતો માટે એટલે કે આપણા ગુજરાતનો જે પણ પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે તેમની અંદર ખાસ કરીને મિત્રો સોનાનો સૂરજ ખેડૂતો માટે ઉગ્યો છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં નુકસાનની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુબરાણ છતાં મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકી નથી. પણ પાડોશી રાજ્યે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે આ સમાચાર સારા કહી શકાય. મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું કે જે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનો પાક ફરજ બાકી છે તેમણે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે. એટલે કે મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. તો આ સાથે જ મિત્રો બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો મહારાષ્ટ્રની અંદર દેવું માફ કરવાની વાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો મહારાષ્ટ્રની અંદર 2 લાખ રૂપિયા સુધીનું દેવું ખાસ કરીને મિત્રો જે પણ મહારાષ્ટ્રની સરકાર છે તે કરવાની છે. તો શું મિત્રો જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોનો અહીંયા શું વાંક છે? ગુજરાતના ખેડૂતોનું પણ મિત્રો આવનાર સમયની અંદર દેવું માફ થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. કેસીસીમાં થવાના છે આ 4 મોટા ફેરફારો. જો તમારે પાસે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો આ ફેરફાર તમે પણ જાણી લેજો. ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારીઓ કરી છે. આરબીઆઈ મિત્રો એક પ્રસ્તાવ રાખ્યો છે તો જેના હેઠળ મિત્રો ખેડૂતો માટે કવરેજનું વિસ્તરણ, લોન મર્યાદા અને કેસીસીના સંચાલકમાં સુધારો કરવા સમાવેશ થાય છે. 6 ફેબ્રુઆરીના રોજ મિત્રો જાહેર કરાયેલા એક જાહેરનામામાં આરબીઆઈ મિત્રો જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં સંશોધિત મિત્રો માર્ગદર્શિકા જાહેર કરશે જેથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને મિત્રો પૂર્ણ કરી શકાય. તો આરબીઆઈ મિત્રો આ 3 કાયદા જૂની યોજનામાં માળખાને મિત્રો આધુનિક બનાવવા માંગે છે જેથી મિત્રો મુખ્યત્વે ખેડૂતોને કૃષિ હેતુઓ માટે આ સમયસર અને પર્યાપ્ત લોનની સુવિધા પૂરી પાડી શકાય છે. તો કેસીસી હેઠળ મિત્રો હાલમાં ખેડૂતોને રાહત દરે લોન આપવામાં આવે છે જેમાં ભારત સરકાર દ્વારા માત્ર 2% વ્યાજ સબસિડી અને 3% તાત્કાલિક ચૂકવણી સબસિડી પ્રદાન કરે છે. તો જેથી મિત્રો અસરકારક રીતે વ્યાજ દર ઘટાડીને વાર્ષિક મિત્રો 4% થઈ જાય છે. તો છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ સંબંધિત અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે પણ રોકાણ લોનનો સમાવેશ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો તમને મિત્રો જણાવી દે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે શું? માત્ર જે પણ મિત્રો ખેડૂતો હોય તેમની પાસે મિત્રો આ કિસાન ક્રેડિટ કાર્ડ હોઈ શકે છે. આમની અંદર મિત્રો 4% દરે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળે છે. જો તમે પણ મિત્રો ખેડૂત હોય અને આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો એસબીઆઈની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જાણી શકો છો અને કાર્ડ ત્યાંથી કઢવી શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કાજુ કોકો નારિયેળને લઈને સૌથી મોટો નિર્ણય. મિત્રો કૃષિ ક્ષેત્રે નારિયેળ અને કાજુ માટે નવી વિશેષ યોજના હેઠળ મિત્રો નારિયેળ ઉત્પાદનને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને નારિયેળ સંવર્ધન યોજના અમલમાં આવશે, જેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બિન ઉત્પાદક જૂના વૃક્ષોને બદલે મિત્રો નવી જાતોના રોપા છે તે મિત્રો વાવવામાં આવશે. ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમ શરૂ થશે અને જેનો હેતુ મિત્રો 2030 સુધીની અંદર કાજુ ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મિત્રો આત્મનિર્ભરતા મેળવી અને ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રીમિયમ તરીકે સ્થાપિત કરવાનો છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જ્યાં પણ ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે તેમની માટે આ ખુશ ખબર કહી શકાય છે. એટલે કે જે પણ ખેડૂતો નારિયેળની ખેતી કરવા માંગતા હોય, કાજુની ખેતી કરવા માંગતા હોય તો તેમને મિત્રો હવેથી ડબલ સહાય મળવાની છે.